અમિત શાહના ગુજરાત પ્રવાસથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે। વિવિધ 7 કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। સંસદીય ક્ષેત્રના કાર્યક્રમોમાં હાજરી આપશે, જેમાં ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા વિસ્તારના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે। થલતેજ ખાતે ઓક્સિજન પ્લાન્ટ અને તળાવનું પણ લોકાર્પણ કરશે। મકરબા ખાતે સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમને પણ ખુલ્લો મૂકશે। મિશન મિલિયન ટ્રી અભિયાન અન્વયે કરશે વેજલપુરમાં વૃક્ષારોપણ। તો પ્રહલાદનગર નજીક એએમસી વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। બોડકદેવ વિસ્તારમાં નાગરિકતા પ્રમાણપત્ર કાર્યક્રમનું પણ આયોજન છે। સીએએ અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। અમદાવાદમાં વસતા 188 શરણાર્થી ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપશે। તો નારણપુરા મામલતદાર કચેરી લોકાર્પણ કાર્યક્રમ રહેશે ઉપસ્થિત, અને નારણપુરા વિધાનસભાના કાર્યકર્તાઓ પણ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે, જેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંબોધન કરશે। 19 તારીખે પરિવાર સાથે અમિત શાહ રક્ષાબંધન પર્વની ઉજવણી કરશે। અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તાર એવા પ્રહલાદનગર વિસ્તારને વધુ એક ભેટ મળવા જઈ રહી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મકરબામાં નવનિર્મિત સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમને ખુલ્લું મૂકશે। સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ આધુનિક સુવિધાથી સજ્જ છે, જે આસપાસના વિસ્તારના લોકો માટે ખૂબ જ સારી સુવિધા અને ઉપયોગી બની રહેશે। ખાસ સુવિધાઓની જો વાત કરીએ તો સ્વિમિંગ પુલની ઊંડાઈ 3.6 ફૂટથી લઈને 6.5 ફૂટની આસપાસ છે। બેબી સ્વિમિંગ પુલ અને સ્વિમિંગ પુલને કવર કરતો રૂફટોપ, લેડીઝ એન્ડ જેન્ટ્સ લોકર રૂમ, ક્યુબિકલ, શાવર, મ્યુઝિક સિસ્ટમ અને સીસીટીવી કેમેરાથી સજ્જ જિમ્નેશિયમમાં કોચ માટેની ઓફિસ, રબર ફ્લોરિંગ, પાર્કિંગ એરિયા વગેરે સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। તો અમદાવાદ શહેરને વધુ એક મોટી ભેટ મળવાની છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે જીપીએસ સિસ્ટમથી સજ્જ ડોર ટુ ડોર માટેના નવા વાહનોનું પણ લોકાર્પણ કરાશે। શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે 1850 બોડીબંધ વાહનોનું લોકાર્પણ કરાશે। લાંબા ગાળાનું આયોજન અને અન્ય શહેરનો અભ્યાસ કરી વિવિધ બાબતોને ધ્યાનમાં લઈને વ્યવસ્થા કરવામાં આવી છે। ટેન્ડર માધ્યમથી નવેસરથી વાર્ષિક અંદાજે 350 કરોડના ખર્ચથી કામગીરી સોંપવામાં આવેલ છે। 1850થી વધુ બંધ બોડીના વાહનો શહેરમાં આવેલ તમામ યુનિટોને આવરી લઈને સેગ્રીગેશન વેસ્ટ એકત્રિત કરવામાં આવનાર છે। મહત્વની વાત એ છે કે દરેક વાહનો પર એએમસી દ્વારા જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવશે, જેને રાઉન્ડ ધી ક્લોક ચાલુ રાખવામાં આવશે, જેના કારણે કવરેજનું અસરકારક મોનિટરિંગ કરવામાં આવશે। તેમાં પણ ધાર્મિક સ્થાનોનો કચરો અલગ અલગ વાહન દ્વારા એકત્ર કરવામાં આવશે, અને આ કચરો સીધો જ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પ્રોસેસિંગ યુનિટ સુધી લઈ જવામાં આવશે। અને સમાચાર તરફ નજર કરીએ। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટના જેતપુરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ અને જેતપુર ડાઇંગ એસોસિએશન સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ સહિત ભાજપના આગેવાનો અને કારખાનેદારો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા। સાથે જ મનસુખ માંડવિયાએ નિવેદન આપતા જણાવ્યું કે યુવા અને રોજગારલક્ષી બજેટ દ્વારા આગામી 4 વર્ષમાં 2 લાખ કરોડ રૂપિયાના ખર્ચે 4 કરોડ રોજગારી નિર્માણ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ। મોદી ગવર્મેન્ટ દ્વારા યુવા અને રોજગારલક્ષી બજેટ દ્વારા આગામી 4 વર્ષની અંદર 2 લાખ કરોડ રૂપિયાના ખર્ચ સાથે 4 કરોડ રોજગાર નિર્માણ કરવાનું પ્લાનિંગ થયું છે। 11.5 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચ માટે રાખવામાં આવી છે। પ્રસરી ઠંડક, લોકોએ ગરમીથી લીધો હાશકારો। લાંબા વિરામ બાદ ફરી એક વખત વલસાડ જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। ધોધમાર વરસાદ પડતા વાપીના રસ્તાઓ થયા પાણી-પાણી। ધરમપુર, કપરાડા, ઉમરગામ, પારડીમાં પણ વરસ્યો છૂટોછવાયો વરસાદ। લોકોને બફારાથી મળી રાહત। સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ 90% ભરાઈ જતા તંત્ર એલર્ટ। ધોળીધજા ડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોને નદીના પટમાં ન જવા અપાઈ સૂચના। રતનપર, જોરાવર નગર, વઢવાણ, મેમકા, ભડિયાદ સહિતના ગામના લોકોને સતર્ક રહેવા સૂચના।
રાજ્યમાં આગામી 4 દિવસ છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. 21 અને 22 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર. દાહોદના નાની લછેલી ગામમાં શંકાસ્પદ કોલેરાના કેસો. ગઈકાલે 10 બાળકોને તાવ, ઝાડા, ઉલટી થતા દાખલ કરાયા. એક બાળકીનું શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગ એક્શનમાં. ખેડાના માતર તાલુકાના સિંજવાડા ગામમાં ખરાબ રસ્તાના કારણે ટ્રેક્ટરમાં કાઢવી પડી અંતિમ યાત્રા. ઇમરજન્સી સમય 108 પણ નથી થઈ શકતી પસાર. બિસ્માર રસ્તાના કારણે સ્કૂલે જતા બાળકો અને રાહદારીઓ પરેશાન. તમિલનાડુમાં ભારે વરસાદને કારણે કાવેરી નદીમાં વધ્યો પાણીનો પ્રવાહ. કર્ણાટકના કબીની અને કૃષ્ણરાજા સાગર ડેમમાં છોડાયું પાણી. કાવેરી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. સ્થાનિકોને નદીના પટમાં અવરજવર પર લગાવાઈ રોક. આસામના દિબ્રુગઢમાં પૂરના પાણીથી અનેક ગામ તબાહ. ગ્રામજનો હજુ પણ પોતાનું ઘર છોડીને આશ્રય સ્થાનો અથવા ઊંચા મેદાનમાં રહેવા માટે મજબૂર. હજુ પણ પાણી અને ખોરાક માટે લોકોને હાલાકી. આસામના શિવસાગરમાં દિચાંગ અને દિરાઈ નદીના પૂરે વેર્યો વિનાશ. સેંકડો હેક્ટર જમીનમાં પાક બરબાદ. શાળાઓ, આરોગ્ય કેન્દ્રોમાં પૂરના પાણી યથાવત. રાજસ્થાનમાં મેઘતાંડવ યથાવત. બિકાનેરમાં પૂરની સ્થિતિ. બુંદી, જેસલમેર અને જોધપુરમાં પણ ભારે વરસાદના કારણે જળભરાવ. ધોલપુરમાં પાર્વતી ડેમ ઓવરફ્લો. સિકર, કરૌલી, કોટા, ટોંકમાં ભારે વરસાદથી જનજીવન બેહાલ. રાજસ્થાનના ફાગીમાં માંદી ડેમનો પાડો તૂટ્યો. ડેમનું પાણી ગામમાં ફરી વળ્યું. ગામના રસ્તા ઉપર ડેમનું પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. પાડો તૂટ્યાને 20 કલાક થયા હોવા છતાં પ્રશાસને સૂધ ન લેતા કામગીરી પર ઉઠ્યા સવાલ. રાજસ્થાનના બુંદી જિલ્લામાં વરસાદને કારણે ભજનેરી નદીમાં પૂરની સ્થિતિ. 5 દિવસથી અવિરત વરસાદના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો. ઠેર ઠેર પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલી. રાજસ્થાનના સરહદી જિલ્લા શ્રી ગંગાનગરમાં પડ્યો મુશળધાર વરસાદ. શહેરના રસ્તા થયા પાણી પાણી. સતત વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક. સારા વરસાદથી ખેડૂતોના પાકને મળશે જીવતદાન. રાજસ્થાનના ધોલપુરમાં પાર્વતી ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદ. ડેમમાં પાણીની આવક વધતા પ્રશાસન એલર્ટ. પોલીસે લોકોને ડેમમાં નહાવા પર લગાવ્યો પ્રતિબંધ. રાજસ્થાનના ટોંક જિલ્લામાં ભારે વરસાદને પગલે બિસલપુર ડેમમાં પાણીની આવક વધી. બિસલપુર ડેમની જળસપાટી વધતા ડેમના દરવાજા ખોલી નદીમાં છોડાયું પાણી. આસપાસના ભીલવાડા, અજમેર, ચિત્તોડગઢના ગામોમાં અપાયું એલર્ટ. જેસલમેરના મોહનગઢ વિસ્તારમાં સતત વરસાદ. ભાટ બસ્તી, ભીલ બસ્તી, રામપુરામાં પૂર જેવી સ્થિતિ. પ્રશાસને વિસ્તારને ખાલી કરાવ્યો. રામપુરાના નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી. રાજસ્થાનના પોખરણમાં આ વર્ષે વરસાદે છેલ્લા 28 વર્ષનો તોડ્યો રેકોર્ડ. સારા વરસાદથી જળાશયો અને નદી નાળાઓમાં નવા નીર. સાલમ સાગર તળાવ ભરાતા સ્થાનિકો ખુશ. પોખરણમાં આ મહિનામાં જ રેકોર્ડ બ્રેક 19 ઇંચ વરસાદ નોંધાયો. બિહારના ભાગલપુરમાં ગંગા નદીમાં પૂર. નદી પર બની રહેલા બ્રિજનો પિલર નદીમાં ધરાશાયી. સતત ત્રીજી વાર ધરાશાયી થયો આ બ્રિજનો સ્લેબ. બિહારના ભાગલપુરમાં ગંગા નદીનું જળસ્તર વધ્યું. સુલતાનગંજમાં નમામી ગંગે ઘાટ ડૂબ્યો. નમામી ગંગે ઘાટની ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય. ઘાટથી મુખ્ય માર્ગ સુધી ગંગા નદીનું પાણી ફરી વળતા શ્રદ્ધાળુઓને પડી હાલાકી. ખેડાના કપડવંજમાં પશુપાલકોએ શાળાની ગેટની બહાર જ પશુઓને બાંધી દેતા વિદ્યાર્થીઓ અટવાયા. વાલીઓએ પશુપાલકોને સમજાવતા પશુપાલકોએ કરી દાદાગીરી. સ્કૂલના ગેટ પાસે જ ઢોર બાંધતા બાળકોમાં ફેલાયો ભય. શાળાના 150 જેટલા બાળકોને બહાર બેસાડવાની પડી ફરજ. પોલીસે ગેટ બહાર બાંધેલી ગાયો છોડી પશુપાલકો સામે કાર્યવાહી હાથ ધરી. અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં નબળી ગુણવત્તાના ગરનાળાથી સ્થાનિકો પરેશાન. રહીશોએ તંત્રને જાણ કરતા અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે કર્યું સ્થળ નિરીક્ષણ. મંત્રી કેનાલ ખાતાના અધિકારીઓ અને નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોને આપી સૂચના. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને લઈને ભરૂચની વિવિધ સોસાયટીઓમાં રેલી કાઢી વિરોધ. હિન્દુઓની સુરક્ષા માટે પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સુરત એબીવીપીના વિદ્યાર્થી કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી એલએલબીમાં એડમિશનની પ્રક્રિયા શરૂ કરવાની માંગ. 2.5 મહિનાથી એડમિશન પ્રક્રિયા અટકેલી. રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવાની માંગ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. રાજ્યની અર્ધ સરકારી લો કોલેજની દયનીય સ્થિતિ હોવાની રજૂઆત. પોરબંદર છાયાપાલિકામાં વિરોધ પ્રદર્શન. સફાઈ કામદારોના પગાર મુદ્દે સૂત્રોચ્ચાર. તહેવાર નજીક હોવાથી પગાર ચૂકવવા માંગ. કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો 4 માસનો પગાર બાકી.
દાહોદના ઝાલોદમાં હિન્દુ સમાજ સંગઠને યોજી રેલી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચાર સામે વ્યક્ત કર્યો આક્રોશ ભારતમાં રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ રાજકોટના જેતપુરમાં ન્યૂઝ 18ના અહેવાલની અસર રખડતા ઢોરના અહેવાલ બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું પાલિકા તંત્રએ રોડ ઉપર રખડતા અને માલિકીવાળા ઢોર પકડવાની કામગીરી કરી શરૂ વડોદરાની સયાજી હોસ્પિટલમાં મહિલા તબીબોએ પોતાની સુરક્ષા વધારવા કરી માંગ સિક્યુરિટી ગાર્ડની અછત સાથે સીસીટીવી કેમેરાના હાલ પણ બેહાલ ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં સયાજી હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થાની ખુલ્લી પોલ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઓપીડી વિભાગમાં દર્દીઓની કતાર દર્દીઓ સારવાર માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર ઇન્ટર્ન અને રેસિડેન્ટ તબીબના હડતાળને પગલે અનેક સર્જરી પણ અટકાઈ દાહોદના ઝાલોદમાં ડોક્ટર એસોસિએશનનો વિરોધ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રોષ ઠાલવ્યો કોલકાતામાં બનેલી ઘટનાના આરોપીને કડક સજા આપવા રજૂઆત કરાઈ ગોધરા મેડિકલ એસોસિએશને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર એક દિવસીય હડતાળ કરી ઇમરજન્સી સેવા સિવાયની કામગીરીથી રહ્યા અડગા કોલકાતા રેપ વિથ મર્ડર કેસના આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરાઈ કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે બનેલી ઘટનાના પડઘા વલસાડમાં પડ્યા જિલ્લાના જુનિયર અને ખાનગી ડોક્ટરો હડતાળ પર તબીબોએ કલેક્ટર કચેરી સુધી યોજી વિરોધ રેલી મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આઈએમએના તબીબો તેમજ આયુષ તબીબ હડતાળ ઉપર લુણાવાડા શહેરના જવાહર બાગ ખાતે એકત્રિત થઈને કર્યો વિરોધ જવાહર બાગ ખાતેથી યોજવામાં આવી રેલી આણંદ જિલ્લામાં આજે આરોગ્ય સેવાઓ બંધ જિલ્લાના તમામ તબીબો એક દિવસની હડતાળમાં જોડાયા જિલ્લાની તમામ હોસ્પિટલોમાં આજે ઓપીડી સેવાઓ બંધ દ્વારકા જિલ્લામાં મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસ હોસ્પિટલ બંધ રાખીને રેલી 100 જેટલા ડોક્ટરોએ જિલ્લા કલેક્ટર સમક્ષ આપ્યું આવેદન સુરેન્દ્રનગરમાં સિયુષા મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટરો ઉતર્યા મેદાનમાં મહિલા ડોક્ટર પર દુષ્કર્મ કરી હત્યા આચરનારાઓ સામે ફાંસીની સજાની કરી માંગ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આપ્યું આવેદન સાબરકાંઠા જિલ્લાની મુખ્ય જીએમઈઆરએસ સિવિલથી યોજાઈ રેલી આરોપીઓને સખ્ત સજા થાય તેવી માંગની સાથે વિરોધ પ્રદર્શન મહિલા ડોક્ટરોને યોગ્ય સુરક્ષા મળી રહે તે માટે કરી માંગ કોલકાતામાં બનેલી ઘટનાને લઈ છોટાઉદેપુરમાં વિરોધના વંટોળ બોડેલી તાલુકાના ડોક્ટરો ઉતર્યા હડતાળ પર ખાનગી હોસ્પિટલમાં પણ 24 કલાક ઓપીડી રહેશે બંધ કોલકાતાની હચમચાવી દેનારી ઘટનાને લઈ આઈએમએ ડોક્ટરોએ બેનરો સાથે નોંધાવ્યો વિરોધ ગોધરાના વયોવૃદ્ધ તબીબ ડોક્ટર તૈયબ શાહેરવાલા થયા ભાવુક કલેક્ટર અને ધારાસભ્ય તેમજ મીડિયા સમક્ષ રજૂઆત કરતા વૃદ્ધ તબીબ ચોધાર આંસુએ રડી પડ્યા મોરબીમાં પણ આઈએમએ દ્વારા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર 24 કલાક હડતાળ પર ઉતરી ન્યાય અને સુરક્ષાની માંગ કરી તબીબોએ ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા ભાવનગર મેડિકલ કોલેજના તમામ રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું તબીબોએ સરટી હોસ્પિટલ કેમ્પસ ખાતેથી કલેક્ટર કચેરી સુધીની રેલી યોજી ઘટનાનો વિરોધ કર્યો તબીબોએ હાથમાં વિવિધ બેનર્સ અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલકત્તા કેસ મામલે રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારનું નિવેદન આરોપીઓને ફાંસીની સજા આપવાની વાત કરી પશ્ચિમ બંગાળમાં અવારનવાર આવી ઘટના બનતી હોવાનું પણ કહ્યું ચંદીગઢ તિરુવનંતપુરમ મુંબઈ બેંગલુરુ આગ્રા સહિતના શહેરોમાં તબીબોની હડતાળ વિવિધ હોસ્પિટલના તબીબોએ કોલકાતાની ઘટનાને લઈને વિરોધ નોંધાવ્યો ન્યાય અને સુરક્ષાની માંગ સાથે ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખી મોરબીમાં કાળા ડિબાંગ વાદળો સાથે વરસ્યો વરસાદ શહેરમાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં પ્રસરી ઠંડક લોકોએ